સાવલીમાં માર્કેટ યાર્ડમાં ₹57 લાખના ખર્ચે નવા ગોડાઉનનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાવલી તાલુકાના ખેડૂતો માટે ખેત ઉત્પાદન સંગ્રહની સુવિધામાં વધારો કરવાના હેતુથી સાવલી તાલુકા બજાર સમિતિ ખાતે નવા ગોડાઉનનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ₹57 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેનું વિધિવત ભૂમિપૂજન સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે સંપન્ન થયું હતું। ગોડાઉન માટે નિર્ધારિત કરવામાં આવેલ સ્થળે શાસ્ત્રોક્ત વિધિ અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ નવી સુવિધાથી સ્થાનિક ખેડૂતોને તેમજ તેમની ઉપજ સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં મોટી મદદ મળશે અને બજાર વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। આ કાર્યક્રમમાં બજાર સમિતિના ચેરમેન રાજુભાઈ ચુનીભાઈ, વાઇસ ચેરમેન ભગવાનસિંહભાઈ, બરોડા ડેરીના ડિરેક્ટર રામસિંહભાઈ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સુરપાલસિંહ, બજાર સમિતિના તમામ ડિરેક્ટરો, સાવલીનગર ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યોએ પણ હાજરી આપી હતી। ઘણીવાર સ્ટોરેજની અછતને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે, ત્યારે આ ગોડાઉન તૈયાર થતાં ખેડૂતો પોતાની જણસનો યોગ્ય સંગ્રહ કરી શકશે। બજાર સમિતિના સત્તાધીશોએ આશા વ્યક્ત કરી છે કે આ સુવિધાથી તાલુકાના ખેતીવાડી ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે અને ખેડૂતોને આર્થિક રક્ષણ મળશે। हाँ एंगल पाड़ा बधा उत्पन्न बजार समिति 7 गोडाउन बनाववाना छे। एना माटे धारासभ्य श्री केतनभाई इनामदारना हस्ते खातमुहूर्त करवामां आव्युं छे। आ गोडाउन 57 लाखनी रकमथी थवानुं छे अने एनी अंदर 50% सरकारश्रीने अने 50% बजार समितिना संयुक्त फाळाथी आ गोडाउननुं काम केतनभाई इनामदारना हस्ते थई रह्युं छे। आ बजार समितिनी अंदर लगभग छेल्ला 8 वर्षमां ओछामां ओछा 3 करोड़ना काम थया छे અને કેતનભાઈને અમને બજાર સમિતિનો ખેડૂતો માટે બહુ સારી એવી સવલત આપી છે, તે બદલ એમનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને હજુ બીજા 10 દિવસ પછી પણ 47 લાખના ખર્ચે બીજા 6 ગોડાઉન થવાના છે। એની અંદર પણ લગભગ મળો ખેડૂતોની અંદર ખાસો એવો અહીં વિકાસ થઈ રહ્યો છે અને થતો રહેશે। જય હિન્દ, જય ભારત। રાજુભાઈ શ્રી પટેલ।